સુરતના ડિંડોલી વિસ્તારમાં બેફામ દોડતા ટ્રક ચાલકે એક 4 વર્ષીય બાળકને અડફેટમાં લીધો હતો. બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ છૂટો પડી ગયો હતો. ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એકના એક દીકરાની હાલત જોઈને માતા ભાંગી પડી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યાં ઉશ્કેરાયેલા લોકોએ આઈસર ચાલકને ઝડપી પાડ્યો હતો અને ગાડીમાં પણ તોડફોડ કરાઈ હતી. હાલ ડિંડોલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે. હાલ સુરત શહેરમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યાં સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્રકનો કહેર યથાવત જોવા મળ્યો હતો. એક ટ્રકે 5 વર્ષીય બાળકને અડફેટમાં લીધો હતો. આ બાળકનું નામ ગૌરવ જ્ઞાન હોવાનું સામે આવ્યું છે. ગૌરવ પરિવારમાં એકનો એક દીકરો છે. આ ઘટનામાં બાળકનો એક હાથ પણ કપાઈ ગયો છે. આમ સુરત શહેરમાં ટ્રક ચાલકો બેફામ બન્યા છે. આ બાળક ભગવાનના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, પરંતુ હાલ તો બાળકના માતા પિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ડિંડોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના દર્દનાક સીસીટીવી પણ સામે આવ્યા હતા. બાળક જ્યારે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટેમ્પો પૂર ઝડપે આવ્યો અને બાળકના હાથ પરથી ટ્રક ફરી વળી હતી. 6 વર્ષનો બાળક ટેમ્પો ચાલકનો શિકાર બન્યો હતો. આગળનું પૈડું બાળકના હાથ પર ચડાવી દેતા એક હાથ શરીરથી છૂટું પડી ગયું હતું. આ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઉશ્કેરાયેલા લોકોએ આઈસર ચાલકને ઝડપી પાડ્યો હતો અને ગાડીમાં પણ તોડફોડ કરાઈ હતી. હાલ ડિંડોલી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.